મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે પ્રકરણ 17 માં હવે આગળ અભ્યાસ કરીએ. અગાઉના બે ભાગની અંદર આપણે ભણ્યા હતા કે ભારતમાં ગરીબી એટલે શું, ગરીબીના કારણો શું છે, ગરીબી દૂર કરવાના ઉપાયો આપણે ભણ્યા હતા. સાથે સાથે ગરીબી નિવારણના કાર્યક્રમો ઘણા બધા એમાં જુદા જુદા પ્રકાર હતા, તો એ પણ આપણે ભણ્યા હતા. એટલે હવે ભારતની બીજી મોટી જે આર્થિક સમસ્યા જેને આપણે પડકાર જ કહી શકીએ તો તેનો અભ્યાસ કરવાનો છે. પાઠના નામ પ્રમાણે જ ભારતની આર્થિક સમસ્યાઓ ઘણી બધી છે, એમાંથી માત્ર બે જ અહીંયા ભણીએ છીએ, ગરીબી અને બેરોજગારી. તો ગરીબી છે એની સાથે સાથે બેરોજગારી પણ ભારતમાં ઘણી બધી વ્યાપેલી છે અને ઘણા બધા વર્ષોથી ભારત સરકાર ઘણા બધા પ્રયત્ન કરે છે, પણ એમાં આપણને ધારી સફળતા પ્રાપ્ત થતી નથી. તો શા માટે ભારતમાં બેરોજગારી છે એ કૂદકે ને ભૂસકે વધતી જાય છે, એના એવા કયા કારણો છે અને બેરોજગારી છે ને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો આવા ઘણા બધા મુદ્દાઓનો અહીંયા અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલા તો બેરોજગારીનો અહીંયા અર્થ સમજવાનો છે કે બેરોજગાર કોને કહેવામાં આવે. સામાન્ય રીતે જુઓ તો બેરોજગાર એટલે કે જેને કામ કરવું છે અને તેની પાસે કામ નથી, એને આપણે બેરોજગાર કહીએ છીએ. પણ જ્યારે આપણે અર્થશાસ્ત્રમાં જ્યારે અભ્યાસ કરતા હોઈએ, અર્થશાસ્ત્રમાં જ્યારે આપણે તેની વ્યાખ્યા લખવાની થાય ત્યારે ખૂબ વ્યવસ્થિત રીતે આપણે લખવાનું હોય. જો બેરોજગારીનો અર્થ પેલા બેરોજગાર છે અને પછી બેરોજગારી છે. બેરોજગાર જે છે એ એક વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે અને બેરોજગારી છે એનું વ્યાપક સ્વરૂપ છે. તો એની ચોક્કસ વ્યાખ્યા છે અર્થશાસ્ત્રમાં આપેલી છે કે જે વ્યક્તિ છે તેની ઉંમર 15 થી 56 વર્ષ સુધી આવતી હોય, સરેરાશ 60 વર્ષ કે 15 થી 60 વર્ષની વય મર્યાદામાં આવતા હોય યુવાનો જેને આપણે કહેવાય, સાથે સાથે જે કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા હોય, શારીરિક રીતે તંદુરસ્ત હોય, તાલીમ લીધેલા હોય, કૌશલ્ય લીધેલા હોય, વળી સૌથી અગત્યની બાબત છે કે પ્રવર્તમાન ભાવના દરે બજારની અંદર જે ભાવના દર ચાલતા હોય જે તે કામના, તેમાં પણ તે કામ કરવા તૈયાર હોય અને છતાં પણ જો તેને કામ ન મળતું હોય તો તેને બેરોજગાર કહેવાય છે. ફરી વખત બેરોજગાર એટલે કે જે વ્યક્તિની વય છે 15 થી 60 વર્ષની મર્યાદામાં આવતી હોય, જે વ્યક્તિ છે એ કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતો હોય, શિક્ષિત કે અશિક્ષિત હોય, તંદુરસ્ત હોય, શારીરિક માનસિક બંને રીતે, તાલીમ લીધેલો હોય, કૌશલ્ય લીધેલો હોય, ઓછા ભાવમાં પણ કામ કરવા તૈયાર હોય, સાથે સાથે જે બજારમાં વર્તમાન પરિસ્થિતિમાં જે ભાવ આપવા તૈયાર હોય અને કામ લેવા માંગતા હોય. પ્રવર્તમાન શબ્દ છે કે પ્રવર્તમાન ભાવના દરે એટલે કે હાલમાં જે કંઈ કામના ભાવ હોય એમાં કામ કરવા તૈયાર હોય, છતાં પણ જેને કામ નથી મળતું તેને બેરોજગાર કહેવાય છે. તો બેરોજગાર જે છે એ એક વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે, જ્યારે બેરોજગારી એક વ્યાપક રીતે દેશની અંદર જે ખૂબ ફેલાયેલી છે, જે લાખો અને કરોડોની સંખ્યામાં જે બેરોજગાર હોય તો તેને બેરોજગારી કહેવાય છે. આ જે બેરોજગારી છે અનૈચ્છિક છે એટલે કે ઈચ્છા વિરુદ્ધની છે. એટલે જેને કામ કરવું છે નથી મળતું એટલે ન છૂટકે તેને બેરોજગાર રહેવું પડે છે. એટલે ઈચ્છા વિરુદ્ધની બેરોજગારી પણ કહેવાય છે, અનૈચ્છિક બેરોજગારી પણ કહેવાય છે. એટલે સૌથી પહેલા તો આપણે તેનો અર્થ બરાબર સમજવો. બેરોજગારી છે એ વળી પાછા કોઈ એક પ્રકારની નથી. ભારતમાં બેરોજગારી છે જુદા જુદા ક્ષેત્રમાં વ્યાપેલી છે. અહીંયા જો આપણે એના સ્વરૂપ લખ્યા છે. એક અલગથી એનો પ્રશ્ન આવે કે બેરોજગારીના સ્વરૂપ 3 ગુણમાં સમજાવો. એટલે એના બધા જ મુદ્દા અહીંયા લખ્યા છે, એને આપણે સમજાવીએ કે બેરોજગારી છે એના સ્વરૂપ એટલે કયા કયા પ્રકારે બેરોજગારી છે. તો પહેલી છે એ ઋતુગત બેરોજગારી છે. ઋતુગત એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે એક મોસમ સાથે સંકળાયેલી છે. ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે, એટલા માટે ભારતમાં કૃષિમાં જે લોકો કામ કરે છે એને મોસમની અસર થાય છે. એટલે 8 થી 9 મહિના એ લોકોને કામ મળી રહે છે અને 3 થી 4 મહિના તે લોકો જ્યારે
વળી સિંચાઈ પણ એમને જે એના ખેતરોમાં પ્રાપ્ત નથી હોતી તેવા લોકો બેરોજગાર રહે છે. એટલે આંકડા છે એ વર્ષ દરમિયાન છે કૃષિ ક્ષેત્રના બેરોજગારીના ફર્યા કરે. 8 મહિના જુઓ તો બેરોજગારી કૃષિમાં ઓછી હોય, વળી પાછા 4-5 મહિના જુઓ તો કૃષિમાં બેરોજગારી વધી ગઈ હોય. એટલે આ જે બેરોજગારી છે તેને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. ક્ષેત્ર કયું આવશે? માત્ર કૃષિ. કૃષિ ક્ષેત્રે ફેલાયેલી રોજગારી જે વરસાદની અનિયમિતતા સાથે સાથે સિંચાઈની અછત આ બધાને કારણે જે સર્જાય છે તેને ઋતુગત બેરોજગારી કે મોસમી બેરોજગારીના બે નામ છે, એ રીતે ઓળખાય છે. પછી બીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી. આ ઉદ્યોગોમાં સંકળાયેલી છે. ઘર્ષણ શેનું થશે? જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી. જ્યારે ઉદ્યોગોની અંદર જૂના યંત્રોના જગ્યાએ કોઈ નવા યંત્રો લાવવામાં આવે ત્યારે જે કારીગરો છે તેનાથી પરિચિત હોતા નથી. કારીગરોને તે સાધનો કે યંત્રો ચલાવતા આવડતા નથી, ત્યારે તેમને છૂટા કરી નાખવામાં આવે. તો જે થોડા સમયની હોય છે, વળી પાછા એ સાધનો ચલાવતા શીખી જાય, તાલીમ લઈને આવી જાય તો વળી પાછા એને કામ મળી જાય. પણ એ જે અનિશ્ચિત છે, ટેકનોલોજીનો સંઘર્ષ થાય છે જૂની ને નવી. તો જૂની ટેકનોલોજીના જગ્યાએ નવી ટેકનોલોજી આવે ત્યારે કારીગરોને જે ઉદ્યોગોમાંથી છૂટા કરવામાં આવે તે સમયે સર્જાતી બેરોજગારી છે એ ઘર્ષણજન્ય બેરોજગારી છે. પછીની છે માળખાગત બેરોજગારી. માળખું એટલે એક પ્રકારનું બંધારણ, ઢાંચો કહેવાય. તો ભારતનું સામાજિક માળખું કયા પ્રકારનું છે? રૂઢિચુસ્ત અને પછાત. ભારતમાં મોટા ભાગના લોકો છે પરંપરાગત વ્યવસાયમાં જ કામ કરવા ટેવાયેલા હોય છે. વળી માન્યતાઓ, વહેમો અને કુરિવાજોમાં ડૂબેલા હોય છે. પોતાના વતનથી દૂર કામ કરવા જવાય તૈયાર નથી હોતા. એટલે કે જે બાપ દાદાનો વ્યવસાય હોય ને એ જ કરે. નવો વ્યવસાયમાં ઝંપલાવતા તે લોકો ડરે છે, વતનને છોડવામાં ડરતા હોય છે. તો આવા બધા જે વિચાર ધરાવતા લોકો છે ઈ છે રૂઢિચુસ્ત અને પછાત કહેવાય. એ લોકોને કારણે ભારતમાં જે પ્રકારે સર્જાય છે એને માળખાગત બેરોજગારી કહે છે. પરીક્ષામાં આવે કે રૂઢિચુસ્ત અને પછાત માળખું એટલે શું, તો પણ આપણે આના દ્વારા સમજાવી શકાય. પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી. છુપી એટલે કે હોય ખરી પણ આપણે એને જોઈ ન શકીએ, અદ્રશ્ય સ્વરૂપે બેરોજગારી છે ભારતમાં. તે પણ ઉદ્યોગમાં ન હોય, કૃષિમાં જ હોય. કઈ રીતે કે કોઈ પણ કૃષિની અંદર જ્યારે માણસો કામ કરતા હોય ત્યારે તેને જરૂર કરતા વધુ માણસો છે એને કામમાં રાખે છે. કારણ કે વસ્તી વધારે છે અને કામ નથી, એટલે જરૂર ન હોય તો 15ની જગ્યાએ 50 માણસ છે ખેતરમાં કામ કરતા, પણ એનું જે ઉત્પાદન છે એમાં કોઈ વધારો થતો નથી. તો આ છુપી બેરોજગારીનો પ્રકાર છે કે કેટલાક વ્યક્તિઓને કામ ઉપર રાખતા કે કામમાંથી કાઢી નાખતા, ઉત્પાદનમાં કઈ ફેર પડે નહીં. તો તેવી બેરોજગારીને છુપી કહે છે. એટલે વધારાનો બોજો પડે છે ઉલટાનો. દાખલા તરીકે કોઈ 100 એકરનું જમીન હોય અને તેમાં કોઈને કંઈ વાવણી કરવાનું કીધું હોય તો 50ની જગ્યાએ 70 માણસ રાખે તો એ 100 એકરનું ક્ષેત્રફળ છે એમાં જેટલું કામ થવાનું છે એટલું જ થવાનું છે, કે વધી નથી જવાનું. ઉલટાનું કામ વેચાઈ જશે, મજૂરી વેચાઈ જશે. એટલે ભારણ છે, એક પ્રકારનું કૃષિ પર ભારણ છે. તો આવા લોકોને કોઈ બીજા કામ નથી એટલે પરાણે રાખે છે. તો જો ઉત્પાદનમાં ફેર ન પડતો હોય તો એક પ્રકારના બેરોજગાર જ કહેવાય. એટલે કહેવાય પ્રચ્છન્ન, એનો એક બીજો શબ્દ છે, જોઈ નથી શકતા. એટલે એના બે નામે એક્ઝામમાં આવે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું અથવા છુપી બેરોજગારી એટલે શું? તો ટૂંકમાં જરૂર કરતા વધુ માણસો રાખવા, કામ કર્યા પછી ઉત્પાદનમાં કશો ફેર ન પડવો, તો તેવી બેરોજગારી છે છુપી. ઔદ્યોગિક બેરોજગારી માત્ર ઉદ્યોગો સાથે સંકળાયેલી છે કે ઉદ્યોગોમાં કેટલાક સમસ્યાઓ આવી જાય છે, જેમ કે યંત્રો ખરાબ થઈ જાય, પછી ઘણી વખત વિદેશથી માલ આવવાનો હોય એ સમયસર ન આવે, કાચા માલની અછત સર્જાય, ઘણી વખત છે વીજળી છે એના કાપ આવતા હોય છે. તો વીજળી કાપને કારણે, કાચા માલના અછતને કારણે, હરીફાઈની જે બજારમાં જે હરીફાઈ ચાલતી હોય ચીજ વસ્તુની એમાં ટકી ન શકતા હોય ત્યારે ભારતમાં મંદી સર્જાય. એટલે કે માંગ ઓછી, પુરવઠો વધી પડે ત્યારે કારખાના બંધ કરવા પડે. જ્યારે મંદી સર્જાતી હોય છે, વળી કેટલીક આંતરમાળખાકીય સુવિધાઓની પણ ઘણીવાર અછત સર્જાય, એટલે કે રસ્તા ને પાણી
વીજળી બધું ન મળે, ઘણી વખત કારીગરોની પણ અછત સર્જાય છે, એવું નથી. તો આ બધી જે પરિસ્થિતિ છે એને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. એના ઘણા કારણો છે. જુદું પાડશે તો ખબર પડશે કે અમુક બેરોજગારી છે ને ખેતી ક્ષેત્રે જ છે, જેમ કે ઋતુગત અને પ્રચ્છન્ન આ ખેતીમાં છે, જ્યારે ઘર્ષણજન્ય અને ઔદ્યોગિક માત્ર ઉદ્યોગોમાં છે, અને માળખાગત છે ને આખા દેશમાં હોય. હવે છેલ્લી બેરોજગારી છે, છઠ્ઠા પ્રકારની બેરોજગારી છે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગાર એટલે કે જે શિક્ષિત છે, એટલે કે ભણેલા છે, જે તાલીમ લીધેલા છે, આમ જુઓ તો માત્ર 10 પાસ, ધોરણ 10 પાસ, જેને આપણે માધ્યમિક શિક્ષણ કહીએ, તો જે માધ્યમિક શિક્ષણ પાસ છે અને છતાં પણ તેને જો કાંઈ કામ મળતું નથી, તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. આવા તો લાખો નહીં કરોડોમાં છે ભારતમાં કે જે શિક્ષિત બેરોજગારમાં વ્યાપેલા છે. તો આ 6 આપણે એના સ્વરૂપ ભણ્યા છે. આ મોટો પ્રશ્નમાં આવી શકે, એ લખ્યા છે મેં 3 માર્કની અંદર આવી શકે, ત્યારે આપણે એના ખાલી મુદ્દા નથી લખવાના, એમાં સમજાવવાનું છે. અને માત્ર એમ કે 2 માર્કમાં બેરોજગારીના સ્વરૂપ લખો તો ત્યારે માત્ર નામ લખવાના છે. હવે બીજું છે મુદ્દો કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શું છે. આંકડા છે મેં અગાઉ પણ કીધેલું હતું ગરીબી વખતે કે આંકડાઓ છે એ દર 10 વર્ષે બહાર પડે છે, જ્યારે ભારતમાં વસ્તી ગણતરી થાય છે. વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. અહીંયા આપણે 2011 નો આંકડો અહીંયા આપેલો છે. હવે આપણે 10 વર્ષ થયા એટલે 2021માં વસ્તી ગણતરી હવે શરૂ કરવાની. તો અહીંયા લખ્યું છે કે ભારતમાં 2011 પ્રમાણે 116 મિલિયન બેરોજગાર હતા. 116 મિલિયન એટલે 4.70 કરોડ અંદાજે ભારતમાં બેરોજગાર છે, શિક્ષિત ને અશિક્ષિત બંને. શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધારે છે, અશિક્ષિત બેરોજગારની સંખ્યા ઓછી હોય છે. વળી શિક્ષિત બેરોજગારો છે એ શહેરોમાં હોય છે અને અશિક્ષિત બેરોજગારો છે એ ગ્રામીણ ક્ષેત્રે હોય છે. જો અહીંયા આંકડા 4.70 કરોડમાં છે. ભારતની એ વખતે વસ્તી ગણતરી પ્રમાણે 1 અબજ અને 21 કરોડમાંથી 4.70 કરોડ છે એ બેરોજગાર છે. 2013-14 નો એક આંકડો પણ અહીંયા આપણને લખેલો, પુસ્તક જ્યારે નવી છપાય તો આવી પણ જાય. તો બેરોજગારીનો દર છે ભારતમાં, બેરોજગારીનો દર કુલ શિક્ષિત અશિક્ષિતનો 5.4%ના દરે બેરોજગારી છે. વળી શહેરોની અંદર છે દર 1000 લોકો હોય એમાંથી શિક્ષિત બેરોજગાર શહેરોમાં 34 છે. એટલે 34 જણા, 1000 હોય ને એમાંથી 34 જણા બેરોજગાર છે શહેરોમાં. અને ગામડામાં શું છે, 1000 વ્યક્તિ હોય ને એની સામે 16 વ્યક્તિ બેરોજગાર છે. તો આ છે આંકડાઓ છે એના. સ્ત્રીઓમાં શું બેરોજગારીનો દર છે, તો અહીંયા આપણે લખ્યો છે કે 7.7. શિક્ષિત અશિક્ષિત બંને રહે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ તો ભાઈઓ કરતા ઓછું છે, એટલે સ્ત્રીઓમાં જે શિક્ષણનું પ્રમાણ હોય એમાંથી અને અશિક્ષિત બંને થઈને 7.7% સ્ત્રીઓ બેરોજગાર છે. ઉચ્ચ શિક્ષણ સૌથી વધારે જે ગંભીર પરિસ્થિતિ છે ભારતમાં એ ઉચ્ચ શિક્ષણમાં છે. જે લાખો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થીઓ ભણે છે, એક આશા હોય છે કે મને કોઈ સારી જોબ મળશે, પણ ઘણા બધા એવા કારણો છે, આપણે આગળ ભણવાના જ છે કે કેવા બધા કારણોને લીધે શિક્ષિતોમાં બહુ વ્યાપક બેરોજગારી ફેલાયેલી છે. 15% જે કુલ ભણેલા યુવાનો છે ભારતમાં, 15 થી 35 વર્ષની વય જૂથના લોકો, 15 થી કહું છું એટલે ધોરણ 10 થી 15 થી 35 વર્ષ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી, તો 15 થી 35 વર્ષની વય જૂથના છે તે ભારતમાં કુલ વસ્તીના 66% છે. વિશ્વની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીના ખાલી યુવાનો 66% તો ખાલી ભારતમાં છે. એટલે પહેલો નંબર આવે ભારતનો યુવાનો વધારે છે. 66% એટલે ઘણી બધો થયો. ત્રીજો એક તૃતીયાંશ ભાગ થયો વિશ્વની વસ્તી યુવાનોમાં. કુલ વસ્તી એટલે પેલી નહીં, બધાથી નહીં, 15 થી 35 ની વચ્ચેના જે છે ને એનો આંકડો છે કે વિશ્વની વસ્તીના 66% લોકો છે યંગ
ભારતમાં છે. એટલે આમ જુઓ તો ભારત સશક્ત દેશ કહેવાય. જે દેશમાં યુવાનો વધારે હોય એ દેશ ધારે એવું છે એ પરિણામ લાવી શકે. પણ શું એવું થાય છે કે છતાંય આપણે વિશ્વના વિકસિત દેશો સાથે તાલમેલ સાધી શકતા નથી? હરીફાઈમાં પાછળ પડીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશો છે આપણાથી આગળ છે. યુવાનો ત્યાં ઓછા છે. એટલે કામ કરનારો વર્ગ છે ને ખરેખર શારીરિક ને માનસિક બંને ભારતમાં વધારે છે. એટલે આપણી પાસે યુવા ધન છે, એક પ્રકારની મૂડી છે, એનો આપણે ઉપયોગ છે દેશ છે એ કરવાનો અથાગ પ્રયત્ન કરે છે, છતાં આપણે પાછા જ પડીએ છીએ. તો આંકડા પણ યાદ રાખવાના છે કે બેરોજગારીનું પ્રમાણ ભારતમાં શું છે. તો જોઈએ કે શા માટે ભારતમાં બેરોજગારી છે. અહીંયા જુઓ, અમુક કારણો તો ગરીબીમાં આવી ગયા છે, એ અહીંયા લાગુ પડે છે. મેં પહેલા જ કીધું, બંને એક સિક્કાની બે બાજુ છે. ગરીબી અને બેરોજગારી એ એક સિક્કાની બે બાજુ છે. બેરોજગારીના અહીંયા કારણો લખે છે. વસ્તી વધારો, તો ભારતમાં ઉકેને ભૂસકે વસ્તી વધતી છે. દર એનો ઘણો બધો નિહામણો છે કે ભારતમાં દર વર્ષે 1.9% દરે વસ્તી વધારો થાય છે. 1.9% દરે 1.9%, એટલે સરેરાશ 1,90,00,000 જ્યારે નવા બાળકો જન્મતા હોય, એ આ આંકડા 2011 ના પ્રમાણે છે. તો નવા બાળકો જ્યારે જન્મતા હોય એમાંથી સરેરાશ 80 લાખ બાળકો છે એ મૃત્યુ પામે કુપોષણ અને અન્ય કારણોસર. છતાં પણ સીધો ચોખ્ખો વધારો છે એ 1 કરોડ આપણે ગણી લો. તો આ પરિસ્થિતિ કેટલી બધી ભયાનક છે, અને એ પછી તમે ગમે તેટલા પ્રયત્ન કરો તો એને આંબી શકીએ નહીં. મૂળ કારણ છે વસ્તી વધારો, પછી બીજું છે ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યનો અભાવ. ટેકનિકલ જ્ઞાન, ભારતમાં યુવાનોને સૈદ્ધાંતિક જ્ઞાન વધારે છે. ટેકનિકલ જ્ઞાન એટલે કે યંત્રો ચલાવવા, એની ટેકનિકલ જે જાણકારી જોઈએ એ નથી. કૌશલ્યનો અભાવ છે. પોતાનામાં રહેલી જે આવડત છે, હુનર છે, એ પારખી નથી શકતા અને માત્ર એ ગાડરિયા પ્રવાહ પ્રમાણે ભણ્યા રાખતા હોય છે. તો કૌશલ્યનો અભાવ, આ બે કારણથી પણ યુવાનો છે એને જે જગ્યાએ જરૂર છે ત્યાં વ્યવસ્થિત એ ઉત્પાદન કાર્યમાં જોડાઈ શકતા નથી. સામાજિક પછાતપણ, અહીંયા માળખાગત બેરોજગારી છે ને એને લાગુ પડે કે સમાજ છે એ પછાત છે, રૂઢિચુસ્ત છે, માન્યતાઓમાં ઘેરાયેલો છે, પરંપરાગત વ્યવસાય કરે છે, ગામડા છોડીને શહેરમાં જવા તૈયાર, શહેરમાંથી અન્ય સ્ટેટમાં જવા તૈયાર, એક દેશમાંથી બીજા દેશમાં જવા તૈયાર. તો તમે વતન ન છોડો, તમે સ્થળાંતરણ ન કરો, તમે કોઈ જોખમ ન લો, તો ક્યાંથી એક જ જગ્યાએ કામ કરવાનું છે. એટલે સામાજિક પછાતપણું, નિરક્ષરતામાં આ બધું જ આવશે. મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ બધું ઘણી બધી બાબતો આવી છે. તો સામાજિક પછાતપણું પણ બેરોજગારીનું એક અગત્યનું કારણ છે. ખામી ભરેલું આયોજન, ખામી ભરેલું. ભારતમાં જે આયોજન પંચના જે અધ્યક્ષ છે એ વડાપ્રધાન હોય છે. એટલે જે કામમાં જે વડાપ્રધાન હોય એ આયોજનમાં અધ્યક્ષ હોય. એકલા ન કરે, સાથે સંસદ હોય, બધા બિલ પાસ થાય, અર્થશાસ્ત્રીઓને સાથે રાખવામાં આવે, સમાજશાસ્ત્રીઓને સાથે રાખવામાં આવે છે. પણ જે કામ જેટલા વડાપ્રધાન બદલાતા હોય એ સમયે એ એના અધ્યક્ષ હોય. ભારતમાં જે પંચવર્ષીય યોજનાઓ જે 11 પાસ થઈ ગયા લખવા પ્રમાણે અહીંયા સમય પ્રમાણે, 11 પંચવર્ષીય યોજનાનું જે આયોજન છે એ અગાઉ પણ આપણે આવ્યું છે, ખામી ભરેલું છે. જે કરવાનું હતું, એ જે સપનાઓ જોયા હતા ને એ ફેલ ગયા. ભારે ઉદ્યોગોને પ્રાધાન્ય આપ્યું, અગાઉ આપણે આવ્યું છે કે ખામી ભરેલું આયોજન પણ બેરોજગારીમાં વધારો કરે છે. ઔદ્યોગિક વિકાસ દર ધીમો છે. ઉદ્યોગો સ્થપાય છે, નો ડાઉટ, આપણે જોઈ છીએ. તમે જુઓ છો તો રોજ કંઈક ટીવીમાં, છાપામાં તમે સાંભળતા હશો, વાંચતા હશો કે ભારતમાં અહીંયા આટલા 200 કરોડના કારખાનાના કાણા અને રસ્તાના કાણા, ડેમ બન્યા, નર્મદા ડેમની ઊંચાઈ વધારી, જળાશયો છે, આધુનિક છે, મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. તો કેમ આપણે પાછા પડીએ છીએ? જે રીતે વસ્તી વધારો છે ને એ રીતે એમાં વિકાસનો દર ધીમો છે. વસ્તીના સામે વિકાસનો દર ધીમો છે.
ચાલ બીજા દેશમાં શું છે, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશમાં કે વસ્તીની સામે વિકાસ વધારે છે, એટલે ત્યાં તો માણસોની અછત છે, માણસો ઓછા પડે છે, એટલું બધું કામ છે, એટલે તો બીજા વિદેશીઓ ત્યાં કામ માટે દોડે છે. અને ઉદ્યોગનો વિકાસ દર ધીમો પાછો કેમ છે? કારણ કે મૂડી નથી. પાછા પૈસા જોઈએ ને, જ્યાં ત્યાં કારખાના નાખવા માટે પૈસા જોઈએ, પ્લસ જગ્યા જોઈએ, સારી રીતે એને ઝડપથી પૂરું થાય એવી રીતે આયોજન કરવું પડે, એટલે આખું ગૂંચવડા પરિસ્થિતિ છે ભારતમાં ઊભી થઈ જાય છે. વળી ભારતનું એક ભૌગોલિક સ્થાન એવું છે કે આપણે સતત વાવાઝોડા અને પૂર કે દુષ્કાળનો, હવે તો પૂરનો સામનો વધારે કરવો પડે છે. છેલ્લા વર્ષોમાં તમે જુઓ ને તો દુષ્કાળ તો છે જ, વરસાદ વધારે પડવાનો છે. તો જે માંડ એક આયોજન કર્યું હોય બધું આપત્તિઓને કારણે ફેલ જાય. કેટલાક રાજ્યો જુઓ તમે, હા બાજુના ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, વાવાઝોડા વર્ષમાં એક બે તો ત્રાટકી જ જાય. માંડ કંઈક સેટ થાય ને તો બધું ત્રાટકી, અને બધું જ કરોડો અબજોનું ત્યાં નુકસાન થઈ ગયું. એટલે સરકારમાં શું કરે? એટલે સાથે સાથે આપણે ખૂબ મોટી બેરોજગારીની વિકરાળ સમસ્યા જ કહું છું તો બચત વૃત્તિનો ઓછો દર. બચત, ભારતના લોકો છે એ બચત કરવા માટે ઓછા પ્રેરાય છે. તો એમને શું અસર થાય? બચત વધુ જેમ કરીએ એમ સરકાર પાસે પૈસા વધારે. તમને એવો વિચાર આવતો હશે કે આપણે બચત કરીએ એમાં સરકારને શું થાય છે? આપણે જે કંઈ દરેક વ્યક્તિ પોતાની કેપેસિટી પ્રમાણે જે લાખ, 2,50,000 કે રિલાયન્સ અંબાણી તો કરોડો રૂપિયા મૂકતા છે બેંક, તો એ બધા લોકો, આખા દેશના લોકો જે બચત કરીને બેંકમાં જમા કરે, ફિક્સ કાઢે, ડિપોઝિટ ક્યાંક ને ક્યાંક શેર બજારમાં મૂકે, તો એ પૈસા અમુક સમય માટે સરકાર વાપરે. આ ઉદ્યોગ ધંધા નાખતા હોય મોટા મોટા, દેશના વિકાસ માટે કંઈ કાર્ય કરતા હોય ને, તો એમાં એ લોકો એ પૈસા વાપરે, અને પછી એમાં જે એને નફો થાય ને એમાંથી અમુક ટકા આપણા બચત પ્રમાણે આપણે આપે. એટલે સરકારને ફાયદો થાય અને લોકોને ફાયદો થાય. એટલે જે આડેધડ આપણે વાપરી નાખીએ મનોરંજન પાછળ, બિનજરૂરી જે ખર્ચ છે ને એ આનાથી અટકે છે. અને બચત કરીએ તો વ્યક્તિને ફાયદો છે અને દેશને ફાયદો છે. પણ સામાજિક ખર્ચાઓ પણ આપણા દેશમાં થોડા વધુ કરવામાં આવે છે. વળી મનોરંજન પાછળ ભવિષ્યનો વિચાર કર્યા વગર લોકો ખર્ચ કરે છે. અને કેટલાક પ્રજા તો એવી છે કે જેની પાસે તો આવક જ નથી, બચત શું કરશે? ગરીબો 26 કરોડ લોકો ગરીબ છે, ખાવા ન મળતું હોય, બચત કરતા. એટલે આ ઘણા બધા તમારા જે ધોરણ 10 પ્રમાણે મુદ્દા ઘણા બધા ડીપમાં છે, એટલે કે બહુ જ એમાં વિસ્તૃત છે. પણ આપણે અહીંયા કોર્સ પણ પૂરો કરવાનો હોય એટલે તમને થોડું સમજાય એટલું જ આપણે અહીંયા કહીએ છીએ. ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા પણ હવે તો સમજાઈ જશે. ખેતી ભારતમાં મોસમી આબોહવા છે, માળખાકીય ઋતુગત બેરોજગારીને આપણે જોઈએ કે ખેતી છે એમાં વરસાદ અનિયમિત, અચોક્કસ, વાવેલો પાક છે એ કદાચ વરસાદ લાંબો ખેંચાય તો બળી જાય, અને ઉગેલો પાક વરસાદ વધારે આવે તો એનો લીલો દુષ્કાળ સર્જાય, તણાઈ જાય, બધું ધોવાઈ જાય. તો ભાગ્ય જેવું બને કે જે રીતે જરૂરી રીતે વરસાદ આવતો, એટલે ખેડૂતોને તો રોવાનો જ વારો આવે. તમે જોતા હશો સતત ખેડૂતોને કરોડોની સહાય ગવર્મેન્ટ કરે છે, છતાંય ખેડૂતોના પ્રશ્નો ઉભા ને ઉભા. તો ગવર્મેન્ટ શું કરે આમાં? એટલે આપણે અહીંયા કુદરત ઉપર આધારિત થઈ ગઈ છે અમુક બાબતો, અને એનો કોઈ ઉપાય નથી. જે આવે એ કર્યા કરવાનો, બચવાનો પ્રયત્ન કરવાના છે. નવા વ્યવસાય અને ઉદ્યોગ સાહસનો આ વ્યક્તિગત છે, માનવ સર્જિત બેરોજગારીનું કારણ છે, આ કુદરતી બેરોજગારીનું કારણ છે, આ બધા માનવ સર્જિત છે. ઉપરથી બધા જ માનવ સર્જિત છે, તો વધારે આપણને માનવ સર્જિત કારણ બેરોજગારી, તો કુદરતને પછી આપણે સહન કરીએ. પણ આ બધું તો કરી શકાય ને, આ જેટલા છે બેરોજગારીના કારણો છે જે કે નવા વ્યવસાય અને ઉદ્યોગ સાહસનો પહેલા કે પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા છે. એટલે બાપ દાદાનો વ્યવસાય છે, જે કંઈ કામ કરતા હોય XYZ, મોચી કામ કરતા હોય, દરજીનું કામ કરતા હોય કે બીજું દુકાન હોય, તો જે ફાધરનો જે વ્યવસાય હોય ને એના વડીલો પાછળ એ જ વ્યવસાયમાં છોકરા જોડાય છે. કંઈક નવું કરવું જોઈએ, કંઈક નવું સાહસ કરવું જોઈએ, એક ચેલેન્જ લેવી જોઈએ કે ભલે ફાધર આ વ્યવસાય કરતા XYZ, હું કંઈક બીજું કરું, તો એમાંથી જે બહાર નીકળે
કે જોખમ લે. ઉદ્યોગ તો જોખમનો વિષય છે. સાહસ શબ્દ વપરાય છે. ઉદ્યોગો માટે સાહસ એક દરિયામાં ઝંપલાવી દે પછી તર્યા કે ડૂબ્યા એની જેવું જ છે. એટલે ઉદ્યોગોની અંદર એક સાહસ વૃત્તિનો અભાવ હોવાને કારણે એ નવા ઉદ્યોગો તરફ એનું ધ્યાન આકર્ષિત કરતા નથી અને એટલા માટે પછી કે છે મારી પાસે કામ નથી. એટલે કરવું હોય તો બધું કરી શકાય. વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. એટલે કે જ્યારે કૃષિમાં જ્યારે 4-5 મહિના બેરોજગારી સર્જાય છે ને એ દરમિયાન જે મજૂરો બેરોજગાર થાય છે કૃષિના મજૂરો એ લોકોને તરત જ બીજું કામ નથી મળતું. એ લોકો શહેરો ભણી દોટ મૂકે છે તો ત્યાં પહેલેથી તો કારીગરો હોય જ એટલે એ લોકોને કોઈ મજૂરી પણ નથી મળતી ઘણીવાર છૂટક. એટલે વૈકલ્પિક એને કોઈ સ્ત્રોત નથી રોજગારીનો. એટલા માટે પણ બેરોજગારી છે. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન એટલે કે પુસ્તકીય આપણે પુસ્તકોનું જે જ્ઞાન છે એને પ્રયોગમાં ઢાળવાનું હોય. ખાસ કરીને વિજ્ઞાન જેવો જે વિષય છે એ સૈદ્ધાંતિક જ આપણે વધારે જાણતા હોય છે. એને પ્રયોગાત્મક રીતે એટલે કે વિદ્યાર્થીઓને પ્રયોગો દ્વારા વિજ્ઞાન છે એ સમજાય તો એને એ બધી કંપનીઓમાં એમાં ઝડપથી સફળ થાય એવા વિદ્યાર્થીઓ. તો આપણે પુસ્તકીય જ્ઞાન આપ્યું માત્ર સૈદ્ધાંતિક. જે કંઈ તમે વિજ્ઞાનમાં ભણો છો એ બધું સૈદ્ધાંતિક જ્ઞાન છે. એને લેબની અંદર જ્યારે પ્રયોગ કરો ને એ કહેવાય પ્રાયોગિક જ્ઞાન. અને પછી એ શીખ્યા પછી તાલીમ આપવામાં કે એનો ખરેખર કંપનીઓમાં એપ્લાય કેમ કરવો છે ત્યારે એને કહેવાય કે એના ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત થયું. પણ 10 ધોરણ સુધી પ્રાયોગિક જ્ઞાન લગભગ 0 જેવું જ હોય છે. એટલા માટે ભારતમાં યુવાનો છે એ માસ્ટર ડિગ્રી હોય ને તો પણ પાછા પડે છે. વળી વ્હાઇટ કોલર જોબ જ બધાને જોઈએ છે. વ્હાઇટ કોલર જોબ એટલે કે ઓફિસમાં ભણેલા વિદ્યાર્થીઓ હોય જ્યારે 12 પાડે ભણી ઓફિસની નોકરી જ જોઈએ બધાને. વ્હાઇટ કોલર એટલે કે જે શર્ટની કોલર હોય સફેદ જ રહે એટલે કે કપડા ગંદા ન થાય આમ સ્ટેટસ વાળી ઓફિસમાં વ્યવસ્થિત બેસીને કામ તો બધાને એની જ નોકરી જોઈએ છે. એ તો શક્ય જ નથી. કોઈને આમ શારીરિક શ્રમ વધુ કરવો પડે એવી નોકરી પસંદ નથી ભણેલા લોકોને. ખાસ એન્જિનિયર છોકરાને કહેશો ખેતરમાં કામ કરો તો નહીં કરે એમ કે હું એટલે થોડો ભણ્યો છું મને તો ઓફિસમાં નોકરી જોઈએ છે. પણ જો એક કૃષિ ક્ષેત્રે એન્જિનિયર થયેલો વિદ્યાર્થી હોય એ જો ખેતીમાં જાય તો અભણ ખેડૂત કરતા ડબલ ઉત્પાદન કરે. કારણ કે એ એગ્રીકલ્ચર એન્જિનિયર છે. એગ્રીકલ્ચર એટલે કૃષિનો એન્જિનિયર. એગ્રીકલ્ચર એટલે ખેતી. તો એ વિદ્યાર્થીને ખબર છે બધા નિયમો પ્રમાણે ખેતી કરશે. ક્યારે કેવો પાક લેવો, શું કરવો, દવા ક્યારે છાંટવી, એટલે એને બધી ખબર હોય ટેકનિકલ જ્ઞાન. તો ઉલટાનું વધારે સારું કામ. પણ એવું કોઈને પસંદ નથી. તો અહીંયા આપણે બેરોજગારીના જે કારણો છે એ ઘણા બધા વિસ્તૃત છે. પરીક્ષામાં 3 માર્કની અંદર પૂછી શકાય છે. અગાઉ કીધેલું એમ પેલા મુદ્દા યાદ રાખો. મુદ્દા યાદ રહેશે તો જ તમે એમાં લખી શકશો. વળી મુદ્દા યાદ રાખવાની સાથે સાથે જો સમજ્યા છો ને તો મારા ખ્યાલથી તમારી જાતે તમે લખશો. આ એક વર્તમાન પરિસ્થિતિનો વિષય છે. તમે વર્તમાન સાથે જો જોડાયેલા રહેશો ને તો આ મુદ્દા છે બહુ જ ઝડપથી સમજાય. અર્થશાસ્ત્ર રસપ્રદ વિષય છે. ઇતિહાસમાં જે અગાઉ બની ગયેલું છે એનું જ ચાલ્યું આવે એમાં કંઈ ફેરફાર ન. આમાં તો રોજે રોજ ફેરફાર થાય. એટલે તમે કનેક્ટ રહેવાની વાત છે કે અત્યારે પણ તમે જો તો કોરોનામાં દેશની સ્થિતિ શું છે, આમાંથી કંઈ લાગુ પડે છે, આમાં કંઈ લાગુ પડે છે. બેરોજગારી વધી છે અત્યારે તો આ જ હોવો જોઈએ જવાબ કે અત્યારે બેરોજગારી તો આ ભણીએ છીએ ને એની કરતાં ભયાનક છે અત્યારે. તો હવે આપણે આગળનો મુદ્દો ભણવાનો છે કે બેરોજગારીના બધા કારણો છે એને દૂર કરવા માટે આપણે શું કરી શકીશું. તો ચાલો હવે આગળ ભણીએ બેરોજગારીને દૂર કરવાના ઉપાયો.